ઓકે, યુનિટ 4 નો રીડ 2. સૂર્ય નમસ્કાર એક ભારતની આખા વિશ્વને અપાયેલી ભેટ તમે કહી શકો. આના આધારે આપણને યોગ વિશેનો એસે પૂછી જ શકાય. યોગા ડે અથવા તો યોગ ડે નું સેલિબ્રેશન, એનો રિપોર્ટ પણ પૂછી શકાય 5 માર્કમાં. સો પાઠ આમ એક્ઝામ ઓરિએન્ટેડ ખરો અને લાઈફ ઓરિએન્ટેડ તો છે જ, કે જો આપણે અત્યારે નહીં સમજીએ, ખાસ કરીને તમારી જનરેશન કે જેને પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી, ચોખ્ખો ખોરાક નથી મળતો, ચોખ્ખી હવા નથી મળતી, બરાબર, એટલે તમારા માટે યોગ અને સૂર્ય નમસ્કાર અમારા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અમારા માટે તો યોગ ઇમ્પોર્ટન્ટ છે જ, અમારા માટે સૂર્ય નમસ્કાર ઇમ્પોર્ટન્ટ છે જ, પણ જે પ્રકારનો ખોરાક, મેજોરિટી બધી આઈટમ ડુપ્લિકેટ અને કચરા જેવી આઈટમો, આપણે બધા જ, હું પણ, આપણે બહાર હોટલમાં જમવા જઈએ એટલે કે જરૂર નથી કે બહુ સારું ખાવાનું, હોટલ સારી હોય, બહુ સારી હોટલમાં જમવા ગયેલા, હવે એની પાછળ એમણે જે મટીરિયલ વાપર્યું છે તે કેટલું સારું છે તે તો શું આપણને આઈડિયા આવે એમ. એટલે તમારા માટે પણ અમારા માટે પણ, અને યોગ ફોર હેલ્થ, તંદુરસ્તી માટે, પછી આરોગ્ય માટે, જે કોઈનું પણ આરોગ્ય હોય, તમારું હોય કે મારું હોય, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ, જબરદસ્ત, વન ઓફ ધ મોસ્ટ. એટલે આ વાક્ય જે ખરું, આ સુપરલેટિવ ડિગ્રી થઈ, જો ગ્રામરના પોઈન્ટ ઓફ વ્યૂથી જો વાત કરીએ તો. અને એન્સાયન્ટ શબ્દનો અર્થ હશે પ્રાચીન. મારું ગુજરાતી રસોઈ દીર્ઘની બાબતમાં કાચું. સાયન્સીસ ઓફ ઇન્ડિયા, ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. ઇટ ઓફર્સ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ એટલે કે માનસિક, અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે, આધ્યાત્મિક ડેવલપમેન્ટનો અર્થ હશે વિકાસ. આનાથી તમારો શારીરિક વિકાસ તો થાય જ છે, એમાં કોઈ બેમત નહીં મળે, બરાબર. શ્રદ્ધેય પરિવારના પાંડુરંગ શાસ્ત્રીજી, દાદાજીને તમે જુઓ, 60 વર્ષની ઉંમર સુધી એમણે સૂર્ય નમસ્કાર કર્યા છે, રેગ્યુલર. મુસાફરી કરતા હોય, બસ સ્ટેશન પર હોય તો બસ સ્ટેશન પર સૂર્ય નમસ્કાર કર્યા છે, ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો ટ્રેનમાં પણ, ગાડીમાં, છુક ગાડીમાં, ત્યાં પણ એમણે સૂર્ય નમસ્કાર કર્યા છે. ત્યાં થોડા થાય, હું ગાંધાજી વાત કરે તમે. કેટલી જગ્યા જોઈએ સૂર્ય નમસ્કાર કરવા? એક માણસ ઉભો રહી શકે એટલે એમાં કા હાથ પોળા કરવાના છે, એમાં હાથ પોળા કરવાના આવતા જ નથી, એમાં તો તમારે હાથ કે આમ જ કરવાનું છે. તો મતલબ 1.5 કે 2 ફૂટ જેટલી જગ્યા ઇનફ છે. અને ટ્રેનમાં જે બે જે સીટ હોય છે, 3 આ બાજુ બેસે 3 આ બાજુ બેસે, એની વચ્ચે તો કે કદાચ 2.5 ફૂટ જેટલી જગ્યા હોય છે, બહુ આરામથી સૂર્ય નમસ્કાર કરાય. એમનું બોડી જુઓ તમે, કોઈ દિવસ જો એમનો એક ફોટો મારી પાસે કઈ કલેક્શનમાં આવેલો હતો એમ, તો જબરજસ્ત એમ. આ બધા તમારા ફિલ્મના હીરો હું વરીતા એમની સામે, જેને આપણે એમ કહીએ ને ભીમકાય શરીર, જબરજસ્ત. તો એ કે નહીં કે ફિઝિકલ ડેવલપમેન્ટ તો છે જ છે, એમાં કોઈ બેમત નહીં મળે. મેન્ટલ ડેવલપમેન્ટ પણ છે, માનસિક. મેન્ટલ એટલે પાછા ઘણા તો એમાં સમજે ગાંડું, ગાંડું નહીં અલાય યાર, મેન્ટલ એટલે માનસિક. માનસિક વિકાસ માટે પણ યોગ જરૂરી છે, સૂર્ય નમસ્કાર જરૂરી છે. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, આધ્યાત્મિક વિકાસ માટે પણ જરૂરી છે. કેવી રીતે આખા પાઠમાં સમજાયું છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. આસ્પેક્ટ મતલબ કે પરિબળ, માનવ જીવનના જે મહત્વના પરિબળો ખરા એને બાંધીને રાખે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ, અને વિજ્ઞાન ગણવામાં આવે છે. સીધો સાધો વિજ્ઞાનનો નિયમ છે ભાઈ, કે તમે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરશો એટલે કે ને ટ્યુબલાઇટ માંથી પ્રકાશ આવશે. હવે તો આવે જ ને, એમાં હું ઢાળ મારી દા. બસ તો પછી કે ને કે આ સૂર્ય નમસ્કાર કરશો, યોગા કરશો એટલે તમને ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થશે. ફિક્સ જ છે, આમ કરો એટલે આમ થાય. હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ ભેગો કરો એટલે એ તમારું પાણી બને ને બને. સાહેબ એ તો કોમન સેન્સની વાત છે, એ તો બને જ ને, બસ.
તો તમે યોગા કરો, સૂર્ય નમસ્કાર કરો, પ્રાણાયામ કરો એટલે તમારું ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થાય. કોમન સેન્સ છે, કોમન સેન્સ છે. 3 + 2 = 5. યોગા વત્તા સૂર્ય નમસ્કાર બરાબર ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. સમીકરણ બેસી ગયું, પતી ગયો ખેલ. It is considered to be a science as ancient as the human race. માણસની જે આ બધી ભૌતિક સુવિધાઓ માટેની જે દોડ શરૂ થઈ ને ત્યારથી યોગ છે. યોગ has capacity to bring about fundamental transformation. ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન નો અર્થ થશે આમૂલ પરિવર્તન લાવી દેશે ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિની અંદર એકદમ આમૂલ પરિવર્તન આવી જાય. કઈ રીતે? જોઈએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. જરા ગ્લોસરી ચેક કરો તો ખબર પડે હોલિસ્ટિક એટલે સર્વાંગી એક એક્સરસાઇઝ છે, કસરત છે. It provides physical, mental as well as spiritual benefits. એ તો પહેલા પણ આવી ગયું. It provides workout for the muscles. શરીરના જે સ્નાયુઓ ખરા એને વર્કઆઉટ એટલે કે એને કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ, એનાથી સાને સાને ફાયદો થાય. બેનિફિટ ફાયદો. જોઈન્ટ્સ, શરીરના જે સાંધા હોય, લિગમેન્ટ્સ અથવા લિગામેન્ટ્સ, જે કે પણ એ જ જોઈન્ટ અને લિગમેન્ટ શબ્દનો અર્થ એક સરખો જેવો થાય છે. શરીરના અંગોને બેનિફિટ થાય. ધ સ્કેલેટલ સિસ્ટમ, અસ્થિતંત્ર જેને કહેવાય, બધા હાડકાઓને એ ફાયદો કરે. બાય ઇમ્પ્રુવિંગ. અચ્છા, હવે આ શબ્દો જે ખરા ને તે ચોપડીમાં તમે એકદમ ઉપર લખી રાખજો, કારણ કે આ શબ્દો પાઠમાં ઓછામાં ઓછા 10-10, 15-15, 20-20 વખત આપેલા છે. 20-20 વખત આ સ્પેલિંગ આવશે. નહીં વિશ્વાસ બેસતો હોય તો સૂર્ય નમસ્કારના જેટલા સ્ટેપ છે તેના બ્રેકેટમાં જે આપેલા છે ને બેનિફિટ, તે જોઈ લો. ફ્લેક્સિબિલિટી વધે ને, બેલેન્સ વધે ને, આ જ બધામાં છે. બધામાં આ જ છે. હજુ બીજો 1-2 શબ્દો છે. ફ્લેક્સિબિલિટી વળી શકવાની ક્ષમતા. શુદ્ધ ગુજરાતીમાં એના માટે ડિક્શનરી ખોલો તો શબ્દ આપેલો છે લવચિકતા. લવચિકતા મતલબ વળી શકવાની કેપેસિટી. બેલેન્સ વધશે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. હૃદય માટે પણ સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ. સ્ટિમ્યુલેટ મતલબ કે એક્ટિવેટ કરવું. એક્ટિવેટ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. જરા ચેક કરો કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ગ્લોસરીમાં આપ્યું છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, રુધિરાભિસરણ તંત્ર. નેચરલ છે. તમે આમ કરો, તમે આમ કરો એટલે આખા બોડીમાં મુવમેન્ટ થવાની. આખા બોડીનું જે લોહી જે ખરું તે બરાબર ધસમસતું વહેવાનું. ઇટ ઓક્સિજનેટ્સ. આ શબ્દ જે ખરો કોરોના વખતે બહુ પોપ્યુલર થયેલો. SpO2 ખ્યાલ હોય તો કે SpO2 કેટલા છે કે SpO2 તો 95. અચ્છા, તો વાંધો નહીં કે 92-93 ની ઉપર હોવા જોઈએ. બ્લડ ની અંદર O2 એટલે કે ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે. કારણ કે મને પણ ખબર પડે, મને કોરોના પોઝિટિવ આવેલો હું એટલે મને ખબર પડે કે અત્યારે જે પહેલા જે ઊંડા શ્વાસ લેવાતા હતા એટલા ઊંડા શ્વાસ હવે મને નથી. મને ખબર પડે કે આ નથી લેવાતા હવે. ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્ગન ધ હાર્ટ. બ્લડને ઓક્સિજનનું પ્રમાણ એમાં વધારે અને હૃદયને મજબૂત રાખે. બરાબર. તમારો સલી જેવો જે ખરો વિદ્યાર્થી કોઈ વખત વાલી પાસે જાય અને પિતાજી બોલો બેટા તમે તમારું પ્લીઝ સ્ટ્રેન્ગન યોર હાર્ટ, તમે તમારું દિલ મજબૂત કરી લેજો. કેમ બેટા, વોટ હેપન? એટલે સલી પાછો કે આપણો ધ્રુવાંશ સલી તને પોપ્યુલર કરો ને યુટ્યુબ પર એટલે ધ્રુવાંશ આપણો એક આછો કે ડેડ સ્ટ્રેન્ગન યોર હાર્ટ, તમારું દિલ મજબૂત કરી લેજો. વોટ હેપન બેટા? વાય આર યુ ટેલિંગ મી સો? તું મને આવું કેમ કહે છે? ડેડ આઈ એમ ગોઈંગ ટુ શો યુ માય રિઝલ્ટ. હું તમને મારું રિઝલ્ટ બતાવવાનો, દિલ મજબૂત રાખજો. પિતાજીએ રિઝલ્ટ જોયું પછી પિતાજી ધ્રુવાંશને પછી કહે બેટા નાવ સ્ટ્રેન્ગન યોર બેક. હવે તું તારો બરડો મજબૂત કરી લે. જે પ્રકારનું તારું રિઝલ્ટ છે આજે તું ગયો સ્ટ્રેન્ગન મજબૂત કરવું. સ્પેલિંગ પણ ઈઝી છે. સ્પેલિંગ પણ ઈઝી છે. ઓરિજિનલ સ્પેલિંગ છે સ્ટ્રોંગ. કે સાહેબ ખબર? સ્ટ્રોંગ માં જ સમજો, સ્ટ્રોંગ માં જ ઓની જગ્યા પર ઈ કરો અને પાછળ ધ્યાન લગાવો એટલે સ્ટ્રેન્ગન. મન મજબૂત કરી લો.
ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે અહીંયા લખીએ પાચન તંત્ર માટે પણ એ સારું છે. કારણ કે આપણે આખો દિવસ પેલા સી શેપમાં બેઠેલા હોય. સી શેપમાં કેવી રીતે એમ ચાલે હોય એમ જ બેગ લઈને. આ પેલું કે ને કે યોગા કરે સૂર્ય નમસ્કાર કરે પહેલું સ્ટેપ એમ કરે ઓહો કેલા સારું લાગ્યું હે પેલા આમ જ હોય એની જગ્યા પર આમ તો થાય. ભવિષ્યમાં તો કદાચ કે ને કે નેક્સ્ટ જનરેશન તમારા બાળકો જે આવશે ને તે તો કદાચ ડ્રોઈંગ કરશે ને તો પણ એવી જ રીતના ફોટા દોરશે કે ને કે તમારા પોતાના કે આમ જ હોય એમ માણસ. ચિમ્પાન્જી જેવા પેલા ચિમ્પાન્જી પેલા એવું થતું ને એમ જાણે કઈક. મને કોઈએ પૂછ્યું કે સર હાઉ ઓલ્ડ આર યુ વોટ ઇઝ યોર એજ હાઉ ઓલ્ડ આર યુ મેં કીધું આઈ એમ 45 years યંગ. ધ્રુવાંશ ઇઝ 15 years old. 15 વર્ષનો ઘરડો. આઈ એમ 45 years યંગ. હું 45 વર્ષનો જુવાન. ને આ સી શેપ. અઘરો ખેલ અઘરો ખેલ. યોગા યોગ જે ખરું તે ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન તંત્ર માટે કે ને કે સારું છે. નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર માટે સારું છે એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. અંદર આપ્યું છે જુઓ 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 ગ્લોસરીમાં જોઈ જ લેવાનો હોય ભાઈ. એ રેસ્પિરેટરી સિસ્ટમ માટે પણ શ્વસન તંત્ર. કારણ કે પેલું આમ ઊંચું કરે એટલે શ્વાસ અંદર લેશે. અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ પ્રાણાયામ ને બધું કરવું જોઈએ સારી વસ્તુ છે એમ. પણ થોડું જ્યાં સુધી આપણે એક વખત રૂટીનમાં સેટ નહીં થઈ જાય ને ત્યાં સુધી આસન લેવાનું. કોઈની આપણે ધાર્મિક લાગણી નથી દુભાવતા પણ આ તો વ્યક્તિગત અનુભવના આધારે કેવું કે આસન વ્યવસ્થિત લેવાનું એના પર પલાઠી વાળીને બેસવાનું. અને આ કે ને કે પ્રાણાયામ ને એવું ચાલુ કરે ને તો સૌથી પહેલું કે ને કે રૂમાલ હાથમાં લઈ લેવાનો. કારણ કે તમે એક બાજુથી જોરમાં શ્વાસ લો પછી બીજી બાજુથી કાઢો ત્યારે ધ્યાન રાખવાનું કે સેમડા નહીં નીકળી જાય. જસ્ટ ઇમેજિન. લાગે છે આને વ્યક્તિગત અનુભવ છે. લેવો દીદી નહીં. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. શું કીધું હીરો કહ્યું શ્વસન તંત્રને પણ એ સપોર્ટ કરે. ઇટ એનેબલ્સ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ નો અર્થ થાય વિવિધ ગ્રંથિઓ જે ખરી શરીરમાં જોજો આપેલું હોય એમ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તો એને પણ એ કાર્યરત કરશે ટુ ફંક્શન પ્રોપરલી જેથી કરીને એ વ્યવસ્થિત કામ કરે એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. તમારું ટેન્શન ચિંતા ઓછું કરે તણાવ ઓછું કરે સ્ટ્રેસ ઓછો કરે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા. ઇન્સોમનિયા પાછળ જોતા રહેવાનું નાલાયકો. અનિંદ્રાથી જો તમે પીડાતા હોવ રાત્રે ઊંઘ નહીં આવતી હોય બેકગ્રાઉન્ડ સોંગ વાગ્યા કરે મુझे नींद ना आए मुझे चैन ना बस 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 बेटा योगा कर अनुलोम विलोम प्राणायाम भस्त्रिका प्राणायाम you will help યોગ will help you to sleep well. એનાથી તમને સારી ઊંઘ આવશે. thus આ રીતે યોગ is useful in many psycho physical ailment. શારીરિક માનસિક તકલીફો માટે યોગ જે ખરી તે ભાઈ ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર વોટ ઇઝ સૂર્ય નમસ્કાર હાઇલાઇટ કરી દઈએ. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. યોગનું જે એક પ્રાચીન સ્વરૂપ છે બેટા. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ મેડિટેટિવ સાથે તમારે યોગાની સાથે સાથે પ્રાણાયામ પણ થઈ જાય. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ. એમાં આસન પણ આવે અને પ્રાણાયામ પણ આવી જાય છે. It is a combination of 12 different postures, 12 different poses, 12 different positions followed in a particular sequence. એક ચોક્કસ પેટર્નમાં એક ચોક્કસ પદ્ધતિસર રીતે તમારે આ બધા 12 સ્ટેપ કરવાના હોય વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. આની બ્રીધિંગ પેટર્ન સિમ્પલ છે. જ્યારે જ્યારે તમારું પેટ અંદર બાજુ જાય છે દબાઈ છે ત્યારે શ્વાસ કાઢવાનો. પેટ બહાર બાજુ નીકળે છે ત્યારે શ્વાસ અંદર લેવાનો.
આ જે સ્ટેપ ખરું એમાં બીજું સ્ટેપ શ્વાસ અંદર લેવાનો, ચોથા સ્ટેપમાં શ્વાસ અંદર લેવાનો હશે, આમાં પણ આ 7મા સ્ટેપમાં શ્વાસ અંદર લેવાનો, 9માં શ્વાસ અંદર લેવાનો, 11માં શ્વાસ અંદર લેવાનો. બાકી જેમાં જેમાં ત્રીજું સ્ટેપ તો કે સાહેબ પેટ દબાયું, પાંચમું સ્ટેપ પેટ દબાયું, છઠ્ઠામાં કદાચ શ્વાસ રોકવાનો કે એવું કંઈક સમથિંગ હોય છે, નહીં પાંચમામાં શ્વાસ રોકવાનો હોય છે, પછી આમાં પણ પેટ દબાય છે, આમાં પણ પેટ દબાય છે, તો એમાં શ્વાસ કાઢવાનો. It helps an individual to vitalize. ચેક કરો ચેક કરો ચેક કરો, vitalize vitalize. And unblock the whole system. તમારું આખું શરીર જે ખરું તેને એક્ટિવેટ કરી દે, ચાર્જ કરી દે. ઘણા લોકોએ પેલું પહેલી વહેલી વખત યોગા કર્યા હોય ને તે પાછા, હવે આપણે તો રોજ સવારે ઉઠીને આમ તેમ બધું મચેડી કરતા હોઈએ, એટલે આપણું શરીર હલકું હલકું લાગતું હોય એમ, એટલે પાછા આપણને પૂછે રતનભાઈ યોગા કરે ને આ સૂર્ય નમસ્કાર શરીર સારું હલકું હલકું લાગે, તમને કેવું લાગે? મેં કીધું મને તો એવું કોઈ દિવસ લાગ્યું નથી. તમે યોગા નહીં કરે? મેં કીધું થોડું ઘણું કરી નાખીએ એક્સરસાઇઝ કે વોર્મઅપ કે આવું તેવું એમ, પણ મતલબ તો શરીર ખાસું હલકું હલકું લાગે. મેં કીધું મને એવું કોઈ દિવસ લાગ્યું નથી. કેમ? મેં કીધું જેનું ભારે થયેલું હોય તેનું હલકું થાય ને, આપણે તો છે જ. મેં કીધું હલકા ફુલકા બહેતી હવા સાથે આવો. ઇટ રિડ્યુસ એટલે ઓછું કરવું, ઘટાડવું ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. કારણ કે આમ કને ખેંચે એટલે આ બધો ભાગ જે ખરો તેમાંથી ફેટ ઓછું થાય, પાછું આમ કરે એટલે અહીંયાથી ફેટ ઓછું થાય, આ બાજુથી પાછું કે ને કે ફેટ ઓછું થાય, પાછું આમ કરે એટલે પાછું કે ને કે આ બધા ભાગ આખું શરીર એમાં સ્નાયુઓ જે ખરા ખેંચાય. એઝ ઇટ સ્ટ્રેચીસ, આવી ગયું સ્ટ્રેચ એટલે ખેંચવું, એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ, બધા શરીરના સ્નાયુઓ ખેંચાય અને વ્યવસ્થિત સુડોળ, ટોન નો અર્થ થાય સુડોળ બનાવવું. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. હવે એ વાત કરી કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવાના. દેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન. આ બે સમાનાર્થી શબ્દો છે. 12 પોસ્ચર છે, 12 પોઝિશન છે, 12 સ્થિતિ છે શરીરની ઇન સૂર્ય નમસ્કાર. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ, બ્રેકેટની અંદર, અને તેમાં વારંવાર પ્રમોટ શબ્દ આવશે, સ્ટિમ્યુલેટ શબ્દ આવશે, એક્સરસાઇઝ શબ્દ આવશે. આ 3 શબ્દ આવશે. ચાલજો. સ્ટેન્ડ વિથ યોર ફીટ, અને પ્રેયર પોઝિશન કે પગ બેઉ નજીક રાખવાના છે, ફીટ ટુગેધર, એન્ડ પામ્સ, હથેળીઓ જે ખરી એ પણ તમારે ફોલ્ડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. હવે લોચો એ જ પડે કે અડધાને એ જ સમજણ પડે, એ આમ કરીને ઉભા રહેલા, આમ નથી બેટા, અહીંયા છે. આ પિરામિડ શેપ બને, આ પિરામિડ શેપ બને, આ ખબર જ નથી પડતી કે આવી રીતે ઉભા રહેવાનું છે. એટલે એમ કરીને પછી પેલા કે ચાલો હાથ ઉપર, આ શું કરતો છે, પછી કે હાથ શું કે હવે હાથ નીચે, આ એના સૂર્ય નમસ્કાર આવે. હવે પેલા લુલા ભાજી જેવા મરેલા, પેલા કુરકુરે ખાઈને કુરકુરિયા જેવા થઈ ગયેલા હોય ત્યાં. ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. અત્યારે નહીં સમજાય, અત્યારે નહીં સમજાય. 30 વર્ષ પછી તમારી જનરેશન પ્રમાણે તો મેં તો અમુક અમુક છોકરા છોકરીઓને 8મા 9મા 10મામાં ભણતા તેના પણ વાળ સફેદ જોયા છે, તેના પણ વાળ સફેદ જોયા છે. અત્યારે આજે કોઈ વાર રક્ષાબંધન દિવસે જ કદાચ હું કડોદ ગયો તો મારો એક વિદ્યાર્થી દેખાય કે મેં મારા દીકરાને બતાવ્યું, કીધું જો પેલો મારો વિદ્યાર્થી, ડેડુ એ તો કાકા છે કોઈ, એમ કે. મેં કીધું બેટા મારો સ્ટુડન્ટ જ છે, મારો સ્ટુડન્ટ જ છે. પછી મારતાનો પાછી મારી વાઈફ ને કે ડેડુ પાસે તો કે ને કે અંકલ લોકો ભણવા આવે. મેં કીધું આવે અને હું સમજાવે, એનું રીઝન છે, એનું રીઝન છે. મેં બહુ વર્ષો સુધી પિઝા નથી ખાધા, મેં બહુ વર્ષો સુધી કે નહીં કે આ ચાઇનીઝ ને બધું જે ખરું તે અમારા જમાનામાં નહીં હતું, એ અમને એડવાન્ટેજ રહ્યો છે. તમારી જનરેશનને એવું જ ભાવે છે. મેગી તો એટલે બધા એવું કહે, બધા એવું કહે કે અમે તો મેગી ખાઈને મોટા થયેલા. અમારા ઘરમાં એવું આવતું જ નહીં હતું. સવારે નાસ્તો કરવો છે તો કે નહીં કે સાંજનો રોટલો કે ભાખરી વધેલી હોય તે નાસ્તો કરવાનો, અથવા કોઈ વખત નહીં હોય તો સવારની પોરમાં ગરમ ભાખરી કે એવી રીતનું બનાવે તો તે ત્યારે જ નાસ્તો કરવો પડતો હતો. એટલે અઘરો ખેલ છે એમ.
તમારી જનરેશન જે કે ને કે બધું જે પ્રકારનો ખોરાક લે છે એ પ્રમાણે તમારી બોડી ક્યાં સુધી સપોર્ટ કરશે એ બહુ મોટું પ્રશ્નાચિહ્ન છે. 20, 22 કે 25 વર્ષ સુધી કોઈનું પણ બોડી સપોર્ટ કરે, 30 વર્ષ સુધી સપોર્ટ કરે, 30 પછી પછી મેં કીધું તેમ 25 years old, 30 years old. અમે હું 50 વર્ષની ઉંમરે પણ 5 વર્ષ પછી જ તમે જોજો, 50 વર્ષથી 45 પર હું ઉછળકૂદ કરી શકું છું. રોજ રોજના તમે વિચાર કરો ને, હું એપ્રોક્સિમેટલી 4:30 વાગે સવારે ઉઠું, રાત્રે ઊંઘતા ઊંઘતા મને 10:30 વાગે. આ મારો કે રૂટીન સ્કેડ્યુલ છે. 4:30 થી સાંજે 4:30 એટલે મારા 12 કલાક પૂરા થાય. અને 4:30 સાંજે 4:30 થી એટલે મારો 18 કલાકનું રૂટીન છે. મારું 18 કલાકનું રૂટીન છે એટ એજ ઓફ 45. ત્યાર પછી હું થાકતો નથી. ઉપરવાની મહેરબાની છે ભાઈ, આ તો ઉપરવાની મહેરબાની છે. તમે લોકો અઘરો ખેલ છે ને. મેં કીધું તેમ 20, 22, 25 વર્ષની ઉંમર સુધી તો તમારું બોડી તમને કે ને કે ભરપૂર સપોર્ટ કરે, કારણ કે ઉપર જ જાય તમારો ગ્રાફ. એમ પછી શું? ત્યાર પછી તો બધી ભેજામારી ચાલુ થાય છે જિંદગીમાં. ત્યાર પછી બધી ભેજામારી ચાલુ થાય. ત્યાર પછી કે ને 25, 27 વર્ષની ઉંમરે તો લગ્ન થઈ ગયેલા હોય, ઘરવાળીને સંભાળો, ગાડીના હપ્તા કંઈક લીધેલા હોય તો તે ભરો, 30, 32 વર્ષની ઉંમરે બચ્ચું આવે તો પછી હવે તેનું પણ કંઈક પાલન પોષણ કરો, એને કંઈક ભણાવવાના ગણાવવાના. કેમ કરે? અત્યારથી કેવું છું, ફિઝિકલ ફિટનેસ બાબતે બહુ સજાગ બનો. સૂર્ય નમસ્કાર ને એવું મફતમાં તમને ઘરે કરવાનું નહીં ફાવતું હોય, અને જો ફાઇનાન્શિયલ કેપેસિટી સારી હોય તો જીમ જોઈન કરો. અને જો જીમના પૈસા નહીં હોય, કારણ કે જીમમાં જાવ એટલે તમારે 1200, 1500, મને બહુ ખબર નથી, 1500, 2000 રૂપિયા એ લોકો તમારી પાસે લઈ લે. મહેનત તો તાહો જખ મારીને તમારે જ કરવાની છે ભાઈ, એ નથી કરવાનો. મેં તો પેલા એક ભાઈને પૂછ્યું, મેં કીધું મસ્ત બોડી, ચિરાગભાઈ કરીને છે, પેલું કેલિસ્થેનિક્સ અહીંયા છે તે. मैंने पूछू, मैं तो ऐसा बॉडी बनाने में कितना टाइम जाएगा. पहली वक्त कोई હું બધાને જેને બોડી સારું લાગે ને એનું પૂછું કે ऐसा बॉडी बनाने में कितना टाइम जाएगा. આ પહેલો માણસ જેણે મને બહુ પરફેક્ટ જવાબ આપ્યો. મેં કીધું ऐसा बॉडी बनाने में कितना टाइम जाएगा. એમ આવી બોડી બનાવી મારે તો કેટલો ટાઈમ જાય. એ કે સાહેબ જેટલું મને ટાઈમ લાગે તેટલો તમને લાગે. મેં કીધું આ પરફેક્ટ જવાબ મળ્યો. એને 2 વર્ષ લાગ્યા હોય તો મને 2 વર્ષ લાગે, એને 5 વર્ષ લાગ્યા હોય તો મને 5 વર્ષ લાગે. સીધી વસ્તુ છે. ફિઝિકલ ફિટનેસ માટે બહુ ગંભીર પ્રશ્ન છે તમારી જનરેશન માટે કે કેમનું કરશો. જે પ્રકારનું ખોરાક તમે ખાવ છો, બરાબર, ને જે લોકોને તમે જુઓ છો ને, ધોનીને તમે જોતા હોય, કોહલીને જોતા હોય, જે બીજા તમારા ફેવરિટ ખેલાડી હોય, તે આપણે ક્રિકેટમાં એટલું બહુ ગતાગમ નહીં મળે. વિરાટ કોહલીની ઉંમર કેટલી થઈ? 35 જેવી થઈ કે વિરાટ કોહલી? એ જે તો પણ એ તો કે ને કે ભયંકર દોડે છે, પણ એ ખાઈ શું છે ચેક કરો જરા નેટ પર. વિરાટ કોહલી અબાઉટ ડાયટ. હે એક 2.5 મિનિટનો વિડીયો છે, એક 2.5 મિનિટનો વિડીયો છે, વિરાટ કોહલી અબાઉટ ડાયટ. આમ લખીને તમે યુટ્યુબ પર સર્ચ કરો એટલે પહેલો વિડીયો 2.5 મિનિટનો જેવો આવે છે. એમાં એને કીધું છે પોતે 90% ઓફ માય ફૂડ ઇઝ બોઇલ્ડ, સ્ટીમ્ડ, બાફેલું. બાફેલું ખાવાનું ખાય, નો મસાલા, નો મસાલા, સોલ્ટ, પેપર એન્ડ લાઈમ. મીઠું નાખે, મરીનો ભૂકો નાખે અને લીંબુ નીચવીને ખાઈ લે. બાફેલી મકાઈ હોય હવાર બપોર. ને એ કહેતો હતો કે 2.5 મહિનાથી આ જ પ્રમાણે ખાતો છું અને બીજા હજુ 6 મહિના સુધી હું આ પ્રમાણે ખાઈશ. 1,200 કરોડની પ્રોપર્ટીનો માલિક છે, પણ એને પણ ભાઈ પછી છોડવું પડે. જ્હોન અબ્રાહમ કપિલ શર્માના શોમાં આવેલો હતું, તમે નેટ પર સર્ચ કરજો, જ્હોન અબ્રાહમ કપિલ શર્મા સ્વીટ આવું લખજો, એમ ઈશારો કરીને બતાવે છે, वो काजू कतरी बर्फी होती है. 20 साल से हाथ नहीं लगाया. એની ફેવરિટ મીઠાઈ જે ખરી કાજુ કતરી છે, 20 વર્ષથી હાથ નથી લગાવ્યો. એમ છોડવું પડે, છોડવું પડે. એટલે જે તમારા ફેવરિટ બધા રોલ મોડલ જે ખરા એ લોકો પણ આ બધું છોડીને જ આગળ વધેલા છે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. नो पेन नो गेन.
આપણને તો બધું કે પેઇન વગર બધું ગેઇન કરવું છે, તે કોઈ દિવસ નહીં થાય. અને કરી લેશો તો ટકશે નહીં. કરવા વાળા કરે પણ છે તો ટકે નહીં. પછી હાલત કેવી થાય તે જુઓ. તો સ્ટેન્ડ આ તો થઈ ગયું. પ્રમોટ્સ બેલેન્સ, આ પોઝિશનમાં તમે ઉભા રહેશો એટલે તમારું બેલેન્સ વધશે. સ્ટિમ્યુલેટ નો અર્થ થશે ચાર્જ અપ. જરા ગ્લોસરીમાં ચેક કરજા રહેજો. એક્ટિવેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, જે તમારું રુધિરાભિસરણ તંત્ર જે ખરું, નહીં શ્વસન તંત્ર જે ખરું, તે તમારું એકદમ કે ચાર્જ અપ થઈ જશે, એક્ટિવેટ થઈ જશે. એક્સરસાઇઝ શોલ્ડર, તમે આમ કરીને ઉભા રહેશો એટલે તમારા ખભાને થોડુંક એક્સરસાઇઝ મળશે, બેકને એક્સરસાઇઝ મળે, નેક મસલ ગરદનના જે, કારણ કે તમે તો આમ જ હોય ને, આમ ઉભા રહેવાનું. બીજું સ્ટેપ શું છે? રેઝ યોર આર્મ્સ, તે તો આમ કરીને પેલા બસ હવે આગળ કેટલું અલા તો લોહી પીતા છે કેમ? અચ્છા ભાઈ આગળનું સ્ટેપ કરાવે ને કે, અને શક્ય હોય તેટલું પાછળ ખેંચવાનું છે એમ કરીને. પણ આપણે એમાં તો ભમ થઈ જવાય. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર વિથ ધ પામ્સ, ખભા જે ખરા અહીરા ખભા, હથેળીઓ જે પામ્સ એટલે હથેળીઓ જે ખરી, ટચિંગ ઈચ અધર, આ એકબીજાને ટચ કરીને તમારે કે ખભા તરફથી ઊંચા રાખો, ખભા ઊંચા કરવાના છે, આર્મ્સ ઊંચા કરવાના છે. એન્ડ બાયસેપ ટચિંગ યોર ઇયર્સ, તે તો આમ કરીને ઉભા રહેલા ભાઈ, આમ છે આ ટચ થવું જોઈએ. આયરું આ પેલા બેનને દેખાય નહીં એમ, પણ કે આ અહીંયા ટચ થવું જોઈએ આમ. આપણે તો એવું કઈ આવે જ નહીં. સ્ટ્રેચ યોર એબડોમેન, એબડોમેન મતલબ કે દેશી ભાષામાં કહીએ તો પેટ, આ ખેંચવાનું છે એઝ મચ એઝ પોસિબલ, શક્ય તેટલું ખેંચો. એને લીન બેકવર્ડ, લીન નો અર્થ થાય વળવું, અને પાછળ તરફ વળો. પાછો પેલો શબ્દ એવો પ્રમોટ, એક્ટિવેટ કરવું. બેલેન્સ, આનાથી તમારું બેલેન્સ સુધરશે. ડાયજેશન એટલે કે પાચન સુધરશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર, આ જે આર્મ એટલે આ ભાગ, એને એક્સરસાઇઝ મળશે, ખભાને એક્સરસાઇઝ મળશે. ટોન્સ ધ સ્પાઇન, સ્પાઇન એટલે કરોડરજ્જુ, જે કરોડરજ્જુ પેલી આમ જ હતી, સી શેપમાં હતી, હવે હીધી થાય. અચ્છા આવું હતું. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, પાછળ પીઠમાં પૃષ્ઠભાગમાં બધી જગ્યા પર ફ્લેક્સિબિલિટી, વળી શકવાની ક્ષમતા વધશે. બેન્ડ ફોરવર્ડ, ત્રીજા સ્ટેપમાં આગળ તરફ નમો. એન્ડ પ્લેસ યોર પામ, હલો મારાથી પણ નથી થતું, મારાથી ખાલી એટલું થાય છે, મારાથી ખાલી એટલું થાય છે કે આ તમે આમ ઉપર કરેલું હોય અને પછી જયારે નીચે જાવ ને ત્યારે અહીંયા ટચ થાય. આયરુઆ પગ અહીંયાથી વાયડા વગર, પગ અહીંયાથી વાયડા વગર આ આમ ટચ થાય. આયરુઆ ટ્રાય કરજો. આ લોકો તો એમ કે છે કે હથેળી મૂકવાની, મારાથી તો ખાલી આંગળીથી ટચ જ થતું છે, મારેથી આમ હથેળી બેઠી નથી મુકાતી. ને એ તો આમ કરીને જ તમારે સીધું નીચે જવું પડે. જુઓ તમારા બોડીમાં કેટલો પ્રોબ્લેમ છે, તમને ખબર પડી જશે. ટચ યોર ની, ઘૂંટણ જે ખરું વિથ ફોરહેડ, કપાળ ત્યાં ટચ થવું જોઈએ. એન્ડ એક્સેલ ડીપલી, પેટ દબાયું એટલે શ્વાસ બહાર કાઢવાનો. એક્સેલ એટલે શું કહેવાય એને, ઉચ્છ્વાસ. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, નેચરલ છે કે તમે નીચે જોવાના એટલે આખું બ્લડ સર્ક્યુલેશન જોરમાં ધસમસતું લોહી બધું કે ને મગજ બાજુ આવશે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્ટ, તમારું પેટના જઠરના સ્નાયુઓ જે ખરા, અંગો જે ખરા, એને થોડું સુડોળ બનાવશે, પેટ થોડું દબાઈ. સ્ટ્રેચીસ બેક, પીઠ ખેંચાવાની, પગના આ ભાગના જે સ્નાયુઓ જે ખરા, થાઈઝના પાછળના સ્નાયુઓ એ પણ ખેંચાવાના. સ્ટિમ્યુલેટ્સ એટલે કે ચાર્જઅપ કરવું. સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુની બધી નસો જે ખરી એ તમારી એક્ટિવેટ થશે. સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્ર, એ પણ એ તમારે સાયન્સના વિદ્યાર્થીઓને બધું આવી જ ગયેલું હોય, 10માં પણ ભણેલા હોય આપણે લસિકા તંત્ર. ચોથું સ્ટેપ એમણે કીધું છે આ રીતે કરવાનું છે. ટેક વન લેગ બેક, એક પગ પાછળ લીધો. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, આ રીતે બે હથેળી અને એક પગ ત્રણે ત્રણ લાઇન અપ થવા જોઈએ તમારા. રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ, માથું ઉપર ગયો એટલે શ્વાસ કે ને એક અંદર લેવાનું. એક્સરસાઇઝ સ્પાઇન, આનાથી જે તમારી આજે કરોડરજ્જુ જે આખી ખરી એને કસરત મળશે. સ્ટ્રેંગન હેન્ડ, તમારા હાથ મજબૂત બનશે.
એન્ડ રિસ્ટ મસલ, આ જે આના સ્નાયુઓ જે ખરા એને એટલું બધું વજન આપણે કોઈ દિવસ આપતા નહીં હોઈએ, પણ આમાં જે ખરું તે વજન એના પર આવે એટલે આ થોડુંક મજબૂત બનશે. હવે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન, પાછો કે નહીં કે બીજો પગ પણ પાછળ લેવ, પુશઅપની પોઝિશનમાં આવી જાઓ. And keep the hips off the floor with both your hands supporting your body in push-up position. પુશઅપની પોઝિશનમાં આવી જવાનું છે આ રીતે, અને શ્વાસ બહાર કાઢવાનો છે. આનાથી શું થશે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું જે પરિભ્રમણ ખરું તે વધારે જોરમાં થશે. સ્ટ્રેંગન ધ હાર્ટ, કારણ કે આ પુશઅપની પોઝિશનમાં આવો એટલે છાતી પર થોડું વજન આવે. સ્ટ્રેંગન રિસ્ટ એન્ડ આર્મ મસલ, હાથના અને કાંડાના જે સ્નાયુઓ જે ખરા તે મજબૂત બનશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, નેક એટલે કે ગરદન અને શોલ્ડર એટલે કે ખભું, એના જે સ્નાયુઓ જે ખરા તે પણ થોડા રિલીવ થશે, રાહત અનુભવશે. છઠ્ઠું સ્ટેપ, લોવર યોર નીઝ. હવે આ સ્ટેપ વિચિત્ર છે, આ સ્ટેપ વિચિત્ર છે. એમાં તમારા આ પગની જે આંગળી અંગૂઠા વાળો ભાગ, ઘૂંટણ, ચેસ્ટ, પામ અને ચીન, આટલું તમારું જે ખરું એ જમીને ટચ થવું જોઈએ. વિથ નીઝ, ચેસ્ટ, ફોરહેડ, આમાં હોય એને કપાળ હો કદાચ ટચ કરીને યાદ કરી છે. વિથ યોર પામ્સ ફર્મલી, પામ એટલે કે હથેળી, ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, આ ચેસ્ટ પણ તમારી જમીને. એન્ડ એલ્બો, એલ્બો એટલે કે કોણી જે ખરી બેન્ટ અપવર્ડ, કોણી ઉપર બાજુ થશે, આટલું તમારે ટચ થવું જોઈએ. કેટલું? નીઝ એટલે કે ઘૂંટણ ટચ થયા છે, ચેસ્ટ એટલે કે છાતી ટચ થઈ છે, ફોરહેડ એટલે કે કપાળ ટચ થાય, પામ એટલે કે હથેળી ટચ થાય, ચેસ્ટ ઉપર નીચે હાથે હાથે જ આપેલું હતું. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા શ્વાસ રોકવાનો છે. આનાથી શું થશે? સ્ટ્રેંગન લેગ, તમારા પગ જે ખરા મજબૂત બનશે. આર્મ એટલે કે હાથ જે ખરા આ ભાગ તે પણ મજબૂત બનશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, કારણ કે તમારું નેક જે ખરું ગરદન વાળો ભાગ, ખભા વાળો ભાગ જે ખરો એમ હશે, એટલે એને એક્સરસાઇઝ વધારે મળશે. એક્સરસાઇઝ બેક મસલ, જે પ્રમાણે હાથ આમ કરીને ગયા છે પુશઅપની પોઝિશનમાં, એમાં પણ તમારા બેકને એક્સરસાઇઝ વધારે મળશે. પીઠના સ્નાયુઓ બરાબર કે ને કે એક્સરસાઇઝ મેળવશે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, અને તેનાથી ધીમે રહીને આ જે ગરદન અને ખભા વાળો ભાગ ખરો તેમાં પણ ટેન્શન જેવું હશે, તણાવ થોડું હશે, જકડાઈ ગયેલું હશે તો તે ઓછું થશે. લોવર યોર વેસ્ટ, વેસ્ટ એટલે કમર વાળો ભાગ જે ખરો એ કે ને કે નીચે કરો. એન્ડ રેઝ યોર અપર બોડી, આખું આર્ક જેવું. લુક અપવર્ડ, ઉપર તરફ જુઓ. કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, હાથ તમારા સીધા હોવા જોઈએ 90 ડિગ્રી. ધેન ઇન્હેલ એટ અ સ્લો પેસ, ધીમે રહીને શ્વાસ અંદર લેવો. આનાથી થાય શું? સ્ટિમ્યુલેટ, વારંવાર મેં પહેલા જ કીધું છે, આ શબ્દ વારંવાર આવે છે. સ્ટિમ્યુલેટ, પ્રમોટ. સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન. એબ્ડોમિનલ ઓર્ગન એટલે કે જઠર કે પેટના જે અંગો જે ખરા તે તમારા એમાં બ્લડ સર્ક્યુલેશન વધશે, કારણ કે આમ આખું ખેંચાવાનું. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, પાચન તંત્ર એ આખું જે ખરું તે સુડોળ બનશે, પેટ બહાર નીકળી ગયેલું હોય તો મસ્ત કે ને કે 2-3 અઠવાડિયામાં તો વ્યવસ્થિત થઈ જશે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, તમારું અપર બોડી એટલે કે આ ભાગ પણ ખેંચાવાનો અને લોઅર બોડીમાં આ બધો ભાગ પણ ખેંચાવાનો. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠ વાળો ભાગ જે ખરો આ ભાગ એમાં નેચરલ છે કે તમારી ફ્લેક્સિબિલિટી વધશે. સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન, કરોડરજ્જુમાં જેટલી બધી નસો, શિરાઓ, ધમનીઓ છે એ ચાર્જઅપ થશે. વારે વારે સ્ટિમ્યુલેટ શબ્દ આવે, ચાર્જઅપ કરવું, એક્ટિવેટ કરવું. આમાં ઊંધો વી અથવા તો એ શેપમાં તમારે થવાનું છે. રેઇઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ, અંદરની બાજુએ માથું રાખવાનું છે, માથું નજર જે ખરી અંદરની બાજુએ. એન્ડ નેવલ મતલબ કે ડૂટી વાળો ભાગ અહીંયા. હીલ ઓન ધ ફ્લોર, હલો, એડી જમીનને ટચ થયેલી હોવી જોઈએ, એડી જમીનને ટચ થયેલી હોવી જોઈએ. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઈક ઇન્વર્ટેડ વી, ઊંધા વી જેવો આ શેપ દેખાશે આ રીતે. ધેન એક્સેલ,
પેટ માથું નીચે થયું એટલે શ્વાસ બહાર કાઢવાનો. સ્ટિમ્યુલેટ્સ ચાર્જ અપ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ બહુ જોરમાં થશે. સ્ટ્રેંગન્સ ધ હાર્ટ, હૃદય જે ખરું તે મજબૂત બનશે. સ્ટ્રેંગન રિસ્ટ એન્ડ આર્મ મસલ, કાંડુ અને હાથના સ્નાયુઓ મજબૂત બનશે. રિલીવ્સ નેક, કારણ કે આમાં ગરદન પર બિલકુલ ભાર નહીં રહેશે, તો ગરદન અને ખભાના જે તણાવ જે ખરું તે ઓછો થશે. નવમું સ્ટેપ, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ફોર્થ સ્ટેપ. એ તમને બધા ફોટા એક જ સર્કલમાં આપી દીધા છે. ચોથું સ્ટેપ અને નવમું સ્ટેપ સેમ છે. એન ઇનહેલ એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુ જે ખરી તે આમાં મજબૂત બનશે. સ્ટ્રેંગન હેન્ડ, હાથ જે ખરો એ પણ તમારો અહીંયાના આ સ્નાયુઓ જે ખરા તે મજબૂત બનશે. અને રિસ્ટ મસલ, કાંડુ જે ખરું તેના પણ સ્નાયુઓને એક્સરસાઇઝ મળશે, એ મજબૂત બનશે. 10મું સ્ટેપ પાછું કોના જેવું? ત્રીજા સ્ટેપ જેવું, ઊંધું. 4 3 2 1. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ. ત્રીજા સ્ટેપ જેવી જ આમાં પોઝિશન આવશે. શ્વાસ બહાર કાઢવાનો. ફાયદાઓ બધા કયા જે આપણને ત્રીજા સ્ટેપમાં બતાવેલા હતા? બ્લડ સર્ક્યુલેશન જે ખરું તે વધશે. એબ્ડોમિનલ ટ્રેક્ટ, પાચન તંત્ર વાળા પેટના સ્નાયુઓ જે ખરા તે સુડોળ બનશે. પેટ ઓછું થાય, દેશી ભાષામાં ટોન શબ્દનો અર્થ થાય કે પેલું ચરબી વધી ગયેલી તો ઓછી થાય. સ્ટ્રેચીસ બેક, નેચરલ છે કે આ પીઠ વાળો ભાગ જે ખરો તે તમારો ખેંચાવાનો. એન્ડ લેગ મસલ, આ જે અહીંયા થાઈઝ વાળા જે સ્નાયુઓ ખરા તે પણ ખેંચાવાના. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુના જે બધી નસો જે ખરી તે એકદમ ચાર્જઅપ થશે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, લસિકા તંત્ર જે ખરું તે પણ આમાં એક્ટિવેટ થશે. આ આના ફાયદા. છેલ્લા બે સ્ટેપ જોઈ લઈએ. ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ સેકન્ડ સ્ટેજ. બીજું જે સ્ટેપ હતું તેના જેવું જ બેઠું, ઊંધું હવે આવા માંડ્યા. એન ઇનહેલ પ્રમોટ બેલેન્સ, નેચરલ છે આમાં બેલેન્સ તમારું વધે. પ્રમોટ ડાયજેસ્ટિવ સિસ્ટમ, પેટ પાછળ ખેંચાવાનું એટલે કે નહીં કે પાચન તંત્ર સુધરશે. એક્સરસાઇઝ આર્મ્સ, હાથ ને ખભાના સ્નાયુઓને એક્સરસાઇઝ મળશે. ટોન એટલે સુડોળ બનાવવું. ધ સ્પાઇન, કરોડરજ્જુ જે ખરી સી શેપમાંથી જરા વ્યવસ્થિત આવશે, સીધી થશે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ, તમારો પીઠ વાળો ભાગ જે ખરો તેમાં આખું જે વળી શકવાની ક્ષમતા જે ખરી, ફ્લેક્સિબિલિટી જે ખરી તે વધશે. 12મું સ્ટેપ પહેલા સ્ટેપ જેવું છે. ધ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. પહેલા સ્ટેજ જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર, નોર્મલી શ્વાસ લેવો. પ્રમોટ્સ બેલેન્સ, આનાથી બેલેન્સ તમારું સુધરશે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, રુધિરાભિસરણ તંત્ર જે ખરું તે પણ તમારું, રેસ્પિરેટરી સિસ્ટમ એટલે એ જ ને શ્વસન તંત્ર, એ પણ તમારું વ્યવસ્થિત થશે. એક્સરસાઇઝ શોલ્ડર, ખભાને થોડી કસરત મળશે. બેક એટલે કે પીઠને થોડી કસરત મળશે. અને નેક એટલે કે ગરદનના જે સ્નાયુઓ જે ખરા, મસલ્સ ખરા એને કસરત મળશે. તો આ હતું બેટા તમારું સૂર્ય નમસ્કાર. કરવાનું ચાલુ કરો. 12 પોઝિશન છે અને એવું કહેવાય છે કે 12 સૂર્ય નમસ્કાર જે ખરા એનો એક રાઉન્ડ થાય. એટલે તમે જ્યારે એમ કહો ને, કોઈ એમ કે મેં સૂર્ય નમસ્કારના 2 રાઉન્ડ કર્યા, મતલબ કે એને 12 દુ 24 સૂર્ય નમસ્કાર કર્યા હશે. બરાબર. આશા રાખીએ કે આવતીકાલે સવારથી તમે ચાલુ કરી દો અને એકદમ હેલ્ધી, તંદુરસ્ત યુવાન બની જાઓ. ચિંગમ.